રણુદારો રામ તારી વારે આવતી આજ જો જો રે મેની ભાઈ મતો તારી સાથે મેં તો તારું મુખડું આજ પહેલી વાર જોયું છે અરે એમાં જોતા જ તારી આંખમાં હસો આજ વારણા લિયો ને સપના રામદેવ ભાઈ તારી વારે આટલો બધો વિલાપ મેં તો તને હરખના તેડા મોકલા બે
ભાઈ રામના લગ્નમાં આવવા આટલો બધો કલ્પાત ન કરો. શાંત થઈ જાઓ. વીરા, આજ તારે આવતા આટલી બધી વાર કેમ લાગી વીરા? હા ભાઈ. સાંભળ ભાઈ, કઈ એવી જનતા હોય જેના વીરનો મિંદોળ બધો હાથ હોય અને જનેતા પોતાના દીકરાને ઘરની બહાર જવા દે. સાંભળ બહેન, આજ માતાજીના વચન મારે પાળ મારે આજ. અને રામનો મિંદોળ બંધો આજ માતાજીના વચન મારે પાળ મારે આજ. હવે મુંજામાં રામદેવ ભાઈ તારી વારે આવી ગયો. જે કઈ ઘટના બની હોય એને ભૂલી જા. આજ દુઃખ ના દિવસો રે તારા વહી ગયા રે આજ. હવે આ બધા દુઃખના દિવસો છે, દુઃખના દિવસો તારા આજથી દૂર થઈ ગયા. આજ દુઃખના દિવસો રે તારા વીત્યા રે આજ. અને સુખનો ઉગિયો સૂરજ આજ સુડા ઋષોને મારી બેનડી રે આજ. હવે તારા આંસુડે લુસીરા જગતની અંદરથી તારા દુઃખના દિવસો દૂર થયા. આજ રણુદાની અંદર એમ કેમ બધી તારી વાટ જોવાય છે. તારા આંગણે તો હવે સુખનો સૂરજ ઉગ્યો ભાઈ. ભાઈ રત્નો ક્યાં છે ભાઈ? વીરા, આજ ભાઈ રત્નાને આજ દિલ્હીના સિપાહીઓએ સામેના ઝાડ સાથે બાંધી દીધો છે વીરા. બોલો બહેન, હમણાં જ રાયકાની ખબર લઉં છું. હા ભાઈ. અરે ભાઈ રામદેવ, તમને મેં વચન આપ્યું હતું કે ગમે વિપતની વેળા પડી જાય ને તો સમરે આજ તમે હાજર થાઓ, પણ એક શબ્દ હું ક્યાંય બોલીશ નહીં. માટે આજ વચનને આધીન થઈ અને આજ હું ચૂપ બેઠો છું ભાઈ, માટે મને માફ કરજો ભાઈ. ના રાયકા, જગતની અંદર તારી નામના રહે. રાજના સર્વે કામની અંદર રાયકોનું નામ હીરાવંશી તરીકે ઓળખાય રાયકા. કારણ કે સર્વે કારભાર જેવી જવાબદારી સોંપે એવું કામ રાયકા સિવાય બીજો કોઈ નિભાવી ન શકે. તારો વાક કે તારો કોઈ ગુનો નથી, પણ જે કાંઈ બન્યું હોય એની વાત કર ભાઈ. હમણાં પલવાલની અંદર બધા તારા સારા વાના થઈ જાય. અરે ભાઈ રામદેવ, દિલ્હી નગરના લૂંટારું આજ બેનબા સગુણાનો માલ લૂંટ્યો હોય. હા ભાઈ, આજ દિલ્હીના બાદશાહના સિપાહીઓ હતા, એને આજ વેર તો પોકણગઢ આરે હોય, રણુજા આરે હોય, માટે આજ વેરનો બદલો લેવા માટેથી આજ બેનબા સગુણાને આ રોક્યા છે ભાઈ. હવે જે કાંઈ માલ લૂંટાણો હોય એની વાત કર. હમણાં પલવારની અંદર તારો માલ લાવીને તારા ચરણમાં ધરી દો ભાઈ. ના વીરા, આજ મારું કાંઈ નથી લૂંટાણું વીરા, આજ મારું કાંઈ નથી લૂંટાણું. ના ભાઈ સાંભળ, જ્યારથી આ રણુજા નગરી વસાવી છે, આ નગરના લોક કેમ રહે છે એ સાંભળ બહેન. આજ જૂઠો ના બોલો રે સગુણા બેનડી રે આજ. આ નગરની અંદર કોઈ જૂઠું નથી બોલતું બહેન. જ્યાં
જ્યારથી આ રણુજા રાજ વસાયું છે, આ નગર જન વસાયું છે, આજ રામના વચને હાલી બધા સત્યના માર્ગે કોઈ જૂઠું બોલતું નથી. માટે સાંભળ, આજ જૂઠો ના બોલો મારી બેનડી રે, આજ અને જૂઠે મિત્ર કાળો કોડ, આજ સાસુરે બોલો સગુણા બેનડી રે, આજ જે કઈ બન્યું હોય એની સત્ય વાત કરો, જૂઠું ના બોલો બેન. તો આજ કાન ખોલીને સાંભળજો વીરા, એ આજ તારા બેટીનું શું શું લૂંટાણું છે વીરા. કે આજ પવન વેગી મારી શાંત હતી વીરા, ઉપર સાસા હીર ભર્યા હતા વીરા. આજ મારા દર દાગીના અને વીરા સેલે કાન ખોલીને સાંભળજે કે આજ દિલ્હીના સિપાહીઓએ આજ તારા બેરીનું શું લૂંટ્યું છે વીરા. અરે વીરા, આજ દિલ્હીના સિપાહીઓએ આજ છેલ્લે તારા બેરીના શિર લૂંટ્યા. બસ બેન, શાંત જા બેન. કદાચ બાદશાહને ખબર નહીં હોય કે ઇસ્લામ ધર્મની અંદર માં બેન બેટીને એક માં સમાન દરજ્જો આપવામાં આવે છે. હમણાં જ ચોરટાઓની હું ખબર લઉં છું બહેન, પણ તું ભાઈ રત્નો અને અભય ભાણેજ પોખરણગઢ તરફ રવાના થાવ. તમારો લૂંટાયેલો માલ લઈને તમારી પાછળ પાછળ આવું છું બહેન. અરે વીરા, આજ જ્યાં સુધી તું અમારો માલ પાછો લઈને નહીં આવ વીરા, ત્યાં સુધી હું અને રત્નો વીરો આજ પોખરણગઢ ની પાદર તારી રાહ જોઈશું વીરા. ભલે બહેન. ભાઈ રત્ના, હવાય રામદેવ. તારી હાંડડીને પલાણ ભાણેજ અભય અને બેન સગુણાને લઈ તું પોખરણગઢ તરફ રવાનો થા. હા ભાઈ. હમણાં જ તારી પાછળ પાછળ આવું છું ભાઈ. હા ભાઈ રામદેવ. હે પોકરણગઢ રતનો રે હાલ્યો રે આને જાવા વિરાને વિવાય આજ હરખે મુમગે રતનો હાલ્યો રે. મારી બેરી રોમાલ કેટલા દાડા ખાસ મારી અરજ સુણજો. દિલે કાઢું કોડ, દિલે કાઢું કોડ, દુનિયા જાણે કે અંત રામદેવ ચોર મારી અરજ સુણજો.
अरे बिल्कुल જોઈ લ્યો क्या है હે માલ હે शाबाश बिल्कुल शाबाश જોઈ લ્યો માલ કેમ છે બધા હાચા હીરા જ છે આટલો ખાલી હાંડિયામાં હતો તો ઘીરે કેટલો હોય છે સમજો હા ભયા. अरे बिल्कुल શું सिपाही आवड़ो છે પણ એની બુદ્ધિ તો જો અહીંયા મોટો થાય કેવડી મોટી થાય આ તો એટલો જ છે જે 5 કિલો પીડું છે ઈ તો બાદશાહ કે આપણે નોખું મૂક્યું ઈ છે ને આ નોખું ઓલું 5 કિલો જ પીડું અહીંયા બધા કારણનું શું કરીએ બે अरे बिल्कुल गोडाउन में रख दो ચાલ 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 તું રાખે ગોડાઉનમાં રાખે પછી દેરો થાય ન પડે થઈ ગયું તાળું મત દીધું રાખી દઉં ઓછી કે મેકવા લે હે? ઓછી કે ખોટી મુકાઈ ગઈ. લઈ લે તો પાછી જાતો હવે થોડું મેળ આવે ક્યાં કરે બાદશાહ ખાન अरे बिल्कुल ક્યું आज ना चौकी पे रहवो करो અપા હે તમારે કેવો કરી કે મારી રજા સિવાય હા, હા. મારા રાજની અંદર હા, હા. તકલું પણ ના રાખવું જોઈએ આ માલ એટલો બધો લીધો વાહે નહીં કોઈ આવે તમે સિંહાસન ઉપર આરામ કરો અમે ધ્યાન રાખો હવે અમે લડી લેવું કા જાઓ બે જાઓ વાહરવા જમાવે ભેજા હલે નહીં એનથી માલ વાહરવા જમાવે ન પડે જય સિયારામ માલેકુમ સલામ જય સિયારામ માલેકુમ સલામ માલિકુમ સલામ. સલામ બાદશાહ ખાન જે કોઈ મારી બેનીના દર દાગીના લીધા હોય હા એ મને આપી દો એમાં જ તમારી ભલાઈ છે. નથી કાંઈ નથી જાતો કોણ છે જોતા ઉભો થા હા બેઠો ખાસે જ નકરું બોલો ને આડો ફાટ્યો હવે જા પર કે તું જા જે કોઈ મારી બેનીના દર દાગીના લૂંટા હોય થોડો ગરમ જાને આમ એ મને આપી દો એમાં જ તમારી ભલાઈ છે. અમે કઈ લૂંટું નથી અમારી પાસે કઈ છે જ નહીં કોણ છે ઉપર આવો ને અમદાવાદ આવો ક્યાં હે બોલ્યા અલ જોતો શું એક ચિઠ્ઠીનો ચાકર છો. હા જે કાંઈ લૂંટવું હોય તે સત્ય બોલ ને તે પરિણામ સારું નહીં આવે. रामदेव माल तो हमने ले लिया है सब बादशाह खान ने तुम्हारी पिराई देखवानी थी इसलिए माल लिया है तू थोड़ुक तो के माल नहीं है हमारे पास અલ જોતો શું હજી કહું છું એક તું ચિઠ્ઠીનો ચાકર છો. હા જીવતું રહેવું હોય તો માલ ચોરની અંદર ધરી દે. ઉભરી અંબે સમજી લે બે ભાઈ ભાઈ हमारा कई वहीवट नहीं હાલ તો કહું હવે જો આનો માર ખવાય નહીં ભાઈ બેજા પડી બાબા અમને કઈ ખબર નથી હવે તો સીટીના સાકર છે બે બાબા જે લોકો વારો દે દે નહીં તો અમને આમાંથી માફ કરો ને બાબા અલ સિપાહીઓ હવ જા જઈને કે તારા બાદશાહને શું રામદેવ એકલો અસવાર હા આજ દિલ્હીના દ્વારે ઉભો છે. એ આને ખબર નથી પડવા દે કઈ કે અમને ધબધબાઈ આવ્યો આપણે કેવું અમે અહીંથી કડક હાલ્યા જાય શાબાશ બિરબલ.
કેવો इतनी ધબધબાયો ઓલા अरे बिरबल इतनी- ये खुशी क्या है કેવાય એવું નથી એ બચ્ચા મારી મોટો પાકે કાઢ દીધી બચ્ચા ખાન સુના સુના બાદશાહ કા બચ્ચા ખાન સુના એક મિનિટ बसा खान सुनो 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 बस मरी जाए बसा खान रामदेव आया है हमने भी ने धमधमाई नहीं इसको हाँ अरे बिरबल हमने धमधमाई इसको क्या बता रहे हो हाँ हाँ પછી અમે કીધું હે હાલો અમારો બાદશાહ ખાન ઢોલિયા હોતા હે હાલો તમે બે હાલો બોલો લેવા આવ્યા તમે તો વહાં જાઓ કાંઈ બાર રામા બાપા આવ રામા બાપા હા સિપાઈ રામા પીર અહીંયા તો બીજા તો અમે ત્યાં ગયા તો અમને પાછા માર્યા હે તો અહીંયા આવી તો તમે અમને મારો હો હવે તમે કહેતા હોય ને તો અમે તમારા ધર્મમાં આવી જાય હિન્દુ બની જાવ હિન્દુ આવી જાય અર સિપાઈઓ આવી જાય દાઢી પલાળી નાખું તારી કાઢી નાખવું બધું અમે હિન્દુ બની ગયા અર સિપાઈઓ આજ રણુજાના રામની જય બોલો હા જય બોલ જાઓ તમારો ગુનો માફ કરીશ બોલ રામ પીરની જય ઢોલરાના પીરની જય કોટરાના પીરની જય અને જો માલ બધો ગોડાઉનમાં છે ઓછી કેસ આવી પડી છે અને 5 કિલો હોનું છે ને એ નોખું પીડું છે અમને કઈ બીજી ખબર નથી. મારા બેટા છેલ્લા છેલ્લા ઘા કાઢી ગયો હા બાદશાહ ભારત વર્ષનો રાજવી કદાપી આવું કૃત્ય ન કરે આપ તો અખંડ ભારતના રાજવી છો જે કાંઈ દર દાગીના લૂંટા હોય મને આપી દો એટલે હું મારા માર્ગે ચાલ્યો જાઉં હે રામદેવ હાટ બાદશાહના સિપાઈ જે કાંઈ માલ લૂંટીને આવે છે જે કાંઈ માલ હોય છે દિલ્હી નગરીમાં આવ્યા પછી પાછો જાતો નથી માટે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા એમાં જ તારી ભલાઈ છે હા બાદશાહ અરે બાદશાહ માયા માયા શું કરે માયા નથી રહેવાની હાથ ખાલી આવ્યો ને ખાલી જવાનો ઉડી જવાની રાખ હજી સમજાવું છું સમજી જા ઇસ્લામ ધર્મની અંદર માં બેન બેટીની માં સમાન દરજ્જો આપે બાદશાહ તારાથી આવું કૃત્ય ક્યારે ન બને એમાં જ સમજી જા ભાઈ તારો ગુનો હું માફ કરીશ હે રામદેવ મારો ગુનો તું માફ કરે અરે રામદેવ મારો ઇસ્લામ ધર્મ સ્વીકારી લે આજ મારા સિપાઈ જે કાંઈ માલ લૂંટીને આવ્યા છે તે માલ તને પાછો આપી દઉં એ બાદશાહ ઇલ્લા લલાહી ઇલાહી ઈમાન ઈમાન હી મુસલમાન જેનામાં ઈમાન છે એ જ પાકો મુસલમાન છે બાદશાહ સમજાવું સમજી જા નહીતર પરિણામ સારું નહીં આવે થઈ જાઓ હોશિયાર થઈ જા હોશિયાર એ બાદશાહ મત હરો પર સ્ત્રી મત હરો મદમાશ કહે રામદેવ સુનો ગત ગંગા જેને રામ છો પીર મયાના છે પ્રમાણ
જો પીર હોય તો મુસલમાનમાં હોય, હિન્દુમાં કોઈ પીર નથી. સર્વે ભાઈઓ બહેનોને વિનંતી, હાથ પગની આંટી છોડી નાખજો. પગમાં પહેરેલા બૂટ ચંપલો તો ફરજિયાત કાઢી નાખવાના છે. અને આયા રામદેવજી મહારાજનો એક પાઇપનો પરચો, લોખંડના પાઇપ મારવામાં આવે છે. આ બંધ થઈ ગયું તો સૌભાગ્યવતી બહેનો માટે ઓઢી લેજો. અને રામાપીરની તાલી પાડવાની છે બાપા. રામાપીરની ધૂન ગવાય છે, ગગન નાદ થાય છે. આ દિલ્હી નગરીની અંદર બાપા પરચો પૂરે છે. એ પરગટ પીરાણા બાપા, પરગટ પીરાણા જા, રાણો દાદા ને આવ્યો, પરગટ પીરાણા જા.
ધર્મનો ગેબનશાહ ફકીર કે જેની પણ આજે મને શ્રદ્ધા ને વિશ્વાસ છે. સનાયડી ગામ એટલે બગસરાની બાજુમાં સનાયડી ગામ છે કે કદાચ ચોરીનો કરનારો ચોરી કરી ગયો હોય અને હનાયડી કદાચ મારા ગેબનશાહની દરગાહમાં ઊભો રહી જાય અને કાયદા સામે ન ઝૂકે પણ મારા ગેબનશાહની દરગાહમાં ઊભો રહી જાય અને ચોરને એકથી ચોરી કબૂલ ન કરાવે ને તેથી મારો હનાયડીનો મારો ગાનો ગેબનશાહ પીર નો કહેવાય બા. ગેબનશાહ પીર નો કહેવાય બા. જોઈએ તારે ગુલાબ જોઈએ જો એ બધા બાપુ તારે
પરબડી ગામ અને મારા વિપુલભાઈ પટેલ જે મારા પ્રમુખ છે જેની વાડીની માલી મારા ખોખર ધરજા એવા ખોખર ઝાડની નીચે મારા જોગીએ ધામા નાખ્યા, મારા જોગીએ ધૂણા નાખ્યા છે. એ મારો કાપડિયાનો જોગી રમવા આવ્યો હોય બાપ, એ મારો ઉજ્જૈન નગરીનો બાવો રમતો હોય અને કેવો બાવો રમતો હોય. એ અલગ અલગ વાયે જોગી અલગ અલગ જગાયા. એ
કોઈ ન હોય તેથી આવું ધર્મ હોય પ્રગટ જેથી સંયમ જેથી જોગી એ ધામો નાખ્યો છે પરબડીની માલિકો બાપ ન પડે બાબા તારા ન પડે બાપ અને ખખડ જે આંબલીનું ઝાડ છે બાપ અને એના છાયાની માલિકો મારા જોગીનો 3.5 ફૂટનો ચીપિયો રહી ગયો છે મારા જોગીનો કમંડર રહી ગયું છે બાપા એક દિવસના સમયની માલિકો મારા વિપુલભાઈ ને મારો જોગી સપને આવીને કહેતો હોય કે બાપ જેનો કોઈ ન હોય તેથી એનો હું અઘોરી જોગી છો હે કે જા દુનિયાની મધ્ય હાલી નીકળ અને કદાચ વિપત પડે વહમી વેળા પડે મને પરબડીના બાબાને યાદ કર અને એક બાજુ જો તારી પરબડીની નદીને ઊભી ન રાખો ને તેથી ખાકી બાવો જોગી નો કહેવાય ખાકી બાવો જોગી નો કહેવાય ખાકી બાવો જોગી નો કહેવાય ગામની માલિકો ઘડી બે ઘડીની માલિકો મારા રામનો ધજા ચડવાની છે મારા રામનો નેજો ચડવાનો છે અને એવા અમારા મંડળના પ્રમુખ અમારા મંદિરના ટ્રસ્ટી કે જેને મારો 12 બીજનો ધણી વેણે વાતો કરે છે શૈલેષભાઈ રૈયાણી પણ અત્રે અહીંયા પધાર્યા છે આ ગ્રુપનો બહુ ભાવ હતો કે મારા નાથે દીદી એવું કીધું હતું કે બગડું ગામની માલિકોર હમી હાજમાં મંડાણ માંડને હવારે પરોડીએ કદાચ બગડુના પીરને ગોતીને જો ધજામાં ન ઉતારીને બેહારું ને તેથી હું ઢોલરાનો ધણી કોટડા નાયણીનો ગાંડો રામો પીર નાયણીનો ગાંડો રામો પીર જગવા ઈ આજ ઈ ઘડી આવી ગઈ છે કે હવે ઘડી બે ઘડીની માલિકો આજથી બાપાનો નેજો લઈ અને મંદિરે ચડાવવાનો છે કે દુનિયાની મતે કદાચ સીમાડો સાડી ગયો હોય કદાચ ભગવાન અવરું જોઈ ગયો હોય પણ મારા ઢોલરાના ધણીની સાક્ષીમાં બોલ્યો હોય અને બગડુમાં કદાચ એ ઘરે ઘરે પીરાણા નો થાય એ તો મારો રામો પીર નો કહેવાય મારો રામો પીર નો કહેવાય એ ઢોલરા વાળો ધણી ઢોલરા રે વાળો છો ઢોલરા વાળો પીર ઢોલરા રે વાળો જો એ કોટડા વાળો પીર કોટડા રે વાળો છે કોટડા વાળો પીર કોટડા વાળા પીર કોટડા રે વાળા જો એ રમવાને આવે પીરા રમવાને આવે જો ઢોલરા વાળા પીર રમવાને આવે જો એ રમવાને આવે પીરા રમવાને આવે છો એ રમવાને આવે પીરો રમવાને આવે જો ઢોલરા વાળો રે ધરે રમવાને આવે જો ખમાયું કેજે બાપા ખમાયું રે કેજે જો ખમાયો કેજે બાપા ખમાયો કેજે જો ખમાયું કેજે બાપા ખમાયું કેજે જો ઢોલરા મારા પીર ખમાયું કેજે જો એ ખમાયો કેજે બાપા ખમાયું રે કેજે જો ખમાયું કેજે બાપા ખમાયું રે કેજે જો એ તારા બાલુડાને ખમાયું રે કેજે જો કેજે બાપ એ દુનિયાની મતે અમે તો તારા ધારના ધનેડા છે પણ દુનિયાની મતે કોલે બંધાઈ ગયો હોય કે દુનિયાની મતે મારો નેજો લઈને ઉતરી જાવ અને કદાચ મારા મંડળ ઉપર કોઈ વહમી વેળા પડે અને મને યાદ કર અને મારું ઢોલરા મારું કોટડા રેડું મેલી ન આવું ને તેથી પાવન પીરનો પીર નો કહેવાય પાવન પીરનો પીર નો કહેવાય જય જય રામાપે જય રામાપે એ લીલા પીરા
બાપ દુનિયાની મધ્ય કોલે બંધાણો છે બોલે બંધાણો કે જગતની માલિકો કોઈ દુખી આવે હે એ જગતની માલિકો કોઈ દુખી આવે અને કોઈ બેન દીકરીનું આહુણ પડી જાય અને એકદી કદાચ લેખની માલિકો મેખ મારવા નો આવું ને તેથી કોટડા રાયણીનો ઢોલનો ધણી રમો પીર નો ઢોલનો ધણી રમો પીર નો કેવા ધણી રમો પીર નો એ લીલા ને પીલા તારા ને જા ભરો કે લીલા ને પીલા તારા ને જા ભરો કે બડી લાગેલ વેરા મામીર બડી લાગેલ વેરા મામીર ઢોલરા નો પીર ગોડે લાગેલ વેરા પીર આ તો રાણો જાના રામ બડી લાગેલ વેરા મામીર આ તો કોટડા નો પીર ગોડે લાગેલ વેરા પીર એ પરગટ પીરાનો બાબા પરગટ પીરાનો જો એ પ્રગટ પીરાણો બાબા પ્રગટ પીરાણો જો પરગટ પીરાનો બાબા પરગટ પીરાનો જો એ હલાડી વાળો બાપો નાડી રે વાળો જો રાણો જા મારે બાબા પરગટ પીરાનો જો રાણો જા નામે બાબા પરગટ પીરાનો જો એ રણુજા ગામે બાપા પ્રગટ પીરાણો જો રણુજા ગામે બાપા પ્રગટ પીરાણો જો એ પ્રગટ પીરાણો બાપા પ્રગટ પીરાણો જો હનાઈડે ગામે બાપા પ્રગટ પીરાણો જો એ પરજારે આપે બાબા પરજારે આપે જો રાણો જા મારા બાબા પરજારે આપે જો એ પ્રસારે આપે બાપા પ્રસારે આપે જો રણુજા વાળા બાપા પ્રસારે આપે જો એ રમવાની આવ્યો રામ રમવાની આવ્યો જો રમવાની આવ્યા રામા રમવાની આવ્યા જો રાણો જા નારે રામ રમવાની આવ્યા જો રમવાની આવ્યા રામ રમવાની આવ્યા જો રાણો જા નારે રામ રમવાની આવ્યા જો એ રમતો માંડી પી રમતો માંડી જો રણો જાવાના પીરે રમતો માંડી જો રમતો માંડી પીરે રમતો માંડી જો રણુજા વાળા પીરે રમતો રે માંડી જો એ અખંડો લોભન તારા અખંડો લોભાન અખંડો લોભન તારા અખંડો લોભાન જો અખંડ લોભન તારા અખંડ લોભન જો રણો જાવાના તારા અખંડ લોભન જો એ અખંડ લોભન તારા અખંડ લોભન જો રણો જાવાના તારા અખંડ લોભન જો એ રમવાને આવ્યા પીરા રમવાને આવ્યા જો ઢોલરાવાના પીરા રમવાને આવ્યા જો એ પરચાર દેતો પીર પરચા દેતો એ પરચારે દેતા પીર પરચારે દેતા જો એ પરચારે દેતા પીર પરચારે દેતા જો રણો જાના રામાની પરચારે દેતા જો એ પરચારે પૂરે બીરા પરચારે પૂરે જા રણો જાના રામાની પરચારે પૂરે જા એ રમતું રમો મીર રમતું રમવા જો રમતું રમવા પીરા રમતું રમવા જો રણો જાવાના પીરા રમતું રમવા જો એ રમવાને આવ્યા પીરા રમવાને આવ્યા જો ઢોલરાવાના પીર રમવાને આવ્યા જો એ લાડ લડાવે એમને લાડ લડાવે જો એ લાડ લડાવે
માંગે તો પંજારે માંગે દિલ્હી નો બાબા